નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર અમરેલીથી મળી રહ્યા છે। લેઉવા પટેલ સમાજના કાર્યક્રમમાં મંત્રી કૌશિક વેકરિયાએ સમાજને ટકોર કરી। સમાજના દીકરા દીકરીઓ ભણી ગણીને આગળ વધે છે, સમાજ ખૂબ આગળ વધે છે, તે સમાજની એક ખૂબ સારી નિશાની છે। તેમણે કહ્યું કે સમાજના એક દીકરા તરીકે મારે આપ સૌના ધ્યાન ઉપર મૂકવું છે। અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપણા બાળકો જે રીતે મોબાઈલ સ્ક્રીન ઉપર શું કરે છે તે આપણને ખબર નથી હોતી। સમાજ તરીકે મારી અને તમારી સૌની ફરજ છે કે આપણું બાળક સોશિયલ મીડિયામાં કે કોઈ આડા રસ્તા પર ન ચડી જાય, તે પણ આપણે જ કાળજી રાખવી પડશે। એ પણ સમાજ માટે પડકારની વાત છે। જે રીતે સમાજ સુખી અને સમૃદ્ધ થયો છે એ રીતે સમાજ માટે સમાજના દીકરા દીકરીઓ ભવિષ્યમાં આડા સવડા ન થાય તેનું ધ્યાન પણ આપણે બધાએ રાખવું પડશે, કારણ કે સોશિયલ મીડિયાના ટ્રેન્ડની અંદર ઘણી વખત આપણા દીકરા દીકરીઓ શું કરે છે એ આપણા ધ્યાનમાં નથી હોતું। પણ મિત્રો, જે રીતે સુખી અને સમૃદ્ધ થાય એ સમાજમાં જે રીતે આપણે આગળ વધતા હોઈએ છીએ, પણ આપણા દીકરા દીકરીઓમાં ઘણીવાર છૂટછાટ આપતા હોઈએ અને છૂટછાટને કારણે આપણા પરિવારના કોઈ બાળકો ગેરમાર્ગે ન જાય તે પણ આપણે ધ્યાન રાખવું પડશે। આ પ્રકારના તેમના નિવેદન સામે આવ્યા છે। એક જોતા એવું કહી શકાય કે મંત્રી કૌશિક વેકરિયાએ સમાજને એક ટકોર કરી છે કે સમાજના દીકરા દીકરીઓ ભણી ગણીને આગળ વધે, સમાજ ખૂબ આગળ વધે છે એ સમાજ માટે ખૂબ સારી નિશાની પણ છે। મિત્રો, સમાજના એક દીકરા તરીકે મારે આપ સૌના ધ્યાન ઉપર મૂકવું છે કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપણા બાળકો જે રીતે મોબાઈલ સ્ક્રીન ઉપર શું કરે છે ઘણીવાર આપણે ખબર હોતી નથી। સમાજ તરીકે તમારી ને મારી બધાની ફરજ છે કે આપણું બાળક એ સોશિયલ મીડિયામાં કે આડા રસ્તે ના ચડી જાય એની પણ આપણે કાળજી રાખવી પડશે। એ પણ એક સમાજ માટે પડકારની વાત છે। જે રીતે સમાજ સુખી અને સમૃદ્ધ થયો છે એ જ રીતે સમાજ માટે સમાજના દીકરા દીકરીઓ ભવિષ્યમાં કોઈ આડા સવડા ના થાય એની પણ આપણે બધાએ ધ્યાન રાખવું પડશે, કારણ કે સોશિયલ મીડિયાના ટ્રેન્ડની અંદર ઘણીવાર આપણા દીકરા દીકરીઓ શું કરે આપણા ધ્યાનમાં હોતું નથી। પણ મિત્રો, જે રીતે સુખી અને સમૃદ્ધ થાય સમાજમાં જે રીતે આપણે આગળ વધતા હોઈએ છીએ, પણ આપણા દીકરા દીકરીઓમાં ઘણીવાર આપણે છૂટછાટ આપતા પણ હોઈએ છીએ, પણ એ છૂટછાટના કારણે આપણા પરિવારના કોઈ બાળકો કોઈ ગેરમાર્ગે ના જાય એની પણ આપણે ધ્યાન રાખવું પડશે।